આ વસ્તુ એવી છે ને કે તમને જોવો ને તો તમને કાકડી જેવી લાગે, પરંતુ આ ગોળ ગોળ કેમ હશે? તો આ કાકડીમાંનું જ એક ફળ છે, તેને આપણે ચીભડા કહી શકીએ છીએ. તેને તમે એમનેમ પણ ખાઈ શકો છો અને તેનું આથણું પણ બનાવી શકો છો. તો આથેલું આથણું આપણે ચીભડાનું બનાવીશું. કાઠિયાવાડીની ઘરે ખાસ કરીને આથણું બનતું હોય છે અને ભાખરી સાથે તે ખાવાની એટલી મજા પડતી હોય છે. તો જુઓ, મેં અહીં ચીભડા લીધા છે અને આ આથણું બનાવવા માટે હંમેશા જુઓ આવા મોટા અને ગોળ ચીભડા લેવાના હોય છે અને તે મેં 1 કિલો જેટલા લીધા છે. તમે જોઈ શકો છો કે ઘણા ખરા ચીબડા બધા એક સરખા જ છે. એમાં આ નાનું ચીબડું છે ને એને તમે કાકડીની જેમ એમનેમ ખાઈ શકો છો. જ્યારે થોડા મોટા હોય ને તેનું આથણું બનાવવામાં આવતું હોય. ચાલો આથણું બનાવીએ. તો જો ઉપરથી અને નીચેથી છે ને ડીટીયાના ભાગને દૂર કરી લેવાનો અને પછી તેના 2 ભાગ કરી લેશું આવી રીતે. અને જો આ બી દેખાય છે ને કાકડી જેવા, તેનાથી જ આથણું બહુ ટેસ્ટી લાગતું હોય છે. તો થોડીક એવી જાડી ચીરીઓ કરવાની છે. જાડી તમે ચીરીઓ કરો ને એટલે છે ને તે સોફ્ટ રહે છે, કેમ કે આપણે તેને સૂકવવાની છે અને સુકવણી કરીને જ આથણું બનતું હોય છે. એકદમ અલગ છે, ખૂબ જ ટેસ્ટમાં સરસ છે. તો જો આવી ચીરીઓ કરી લેવાની છે અને ચીભડા મેં 1 કિલો જેટલા લીધા છે. હવે માનો કે ચીભડા નથી તો તમે જાડી કાકડી આવે ને તે લેજો, પરંતુ દેશી કાકડી લેવાની છે. બીજી પણ એક ખીરા કાકડી આવે છે, તેનો ઉપયોગ આપણે નથી કરવાનો. અને ખાસ કરીને ધ્યાન રાખવાનું આથણો બનાવવામાં કે તેની જે ચીરીઓ કરો ને તમે તે થોડીક જાડી રાખવાની, એકદમ પતલી નહીં કરવાની. તો સુકાતા પછી તે ચવડ થઈ જતી હોય છે, કૂણી નથી રહેતી. હવે છે ને અહીં આપણે 2 ચમચી પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી ચમચી પ્રમાણે આપણે નાખીશું હળદર. તો છે ને મીઠું અને હળદર તમે જુઓ તો મીઠાનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે, કેમ કે આપણે તેને છે ને ઓછા ટાઈમમાં તેને આપણે આથવાની છે. અને જુઓ આ રીતે કરવાથી છે ને નેચરલી પ્રિઝર્વેટિવ છે, એટલે હંમેશા મીઠું અને હળદર નાખશો એટલે ક્યારેય આથણું નહીં બગડે. અને હવે ઢાંકી દઈએ અને તેને 1 જ કલાક રાખીએ. આ રીતે છે ને તમે મીઠું 1 જ ચમચી નાખો અથવા અડધી ચમચી નાખો તો આખી રાત પણ રાખી શકો છો. અત્યારે મારે ઝડપથી અથાણું બનવું છે ને એટલે મેં તેમાં 2 ચમચી નાખી દીધું છે મીઠું. અને હવે જો 1 કલાક પછી તેમાં સરસ એવું પાણી થઈ ગયું છે, કેમ કે મીઠું આપણે સારા એવા પ્રમાણમાં નાખ્યું છે એટલે 1 જ કલાક રાખી છે અને મીઠું સરસ એવું તેમાં ચડી ગયું છે. તો હવે જે પાણી છે ને તેનું બધું એ આપણે કાઢી લેવાનું છે. અને મીઠું જો તમે અત્યારે વધારે નાખો એટલે વધારે પાણી છે, પરંતુ જ્યારે તમારે આખી રાત રાખવું હોય ને તો તમે અડધી ચમચી નાખો તો ઓછું પાણી દેખાય છે. હવે જો આ રીતે બધું પાણી આપણે તેનું કાઢી લેશું. થોડીક વાર એમનેમ જ રાખીને પછી એક કોટનનું કપડું લેવાનું અને તેમાં બધી ચીરીઓને આ રીતે ઉપરની બાજુ રહે ને એવી રીતે સૂકવી દેવાનું. છાલવાળો ભાગ ઉપર નહીં રાખવાનો અને બીવાળો ભાગ છે ને તેમ જ ઉપર રહેવો જોઈએ આવી રીતે. અને તેને તડકામાં પણ સૂકવી શકો છો, ઘરમાં પણ સૂકવી શકો છો. તડકામાં સૂકવો ને તો 1 જ દિવસમાં સુકાઈ જાય છે. અને હવે જુઓ અહીં છે ને 1/3 કપ પ્રમાણે મેં રાઈના કુરિયા લીધા છે. અને આ રાઈના કુરિયા છે ને મેં ઘરે પણ બનાવેલા છે, તેનો વિડીયો પણ મૂકેલો છે. તો તમે કોમેન્ટમાં કહેશો તો હું તમારી સાથે લિંક શેર કરીશ. હવે 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર મીઠું ઉમેરીને તેને સરસ એવું ખાંડશું. જેમ ખાંડશો ને એમ બહુ જ સરસ અથાણું થશે. મને યાદ છે કે જ્યારે અમે નાના હતા, કે જેમ કે 8મું કે 10મું ભણતા ને ત્યારે છે ને મમ્મી આથણું બનાવે ને તો ખંડાવ્યા જ કરે કે હજી ખાંડ બેટા, જેમ ખાંડીશ ને એમ એનો સ્વાદ બહુ સરસ આવશે. તો બને એટલું ઝીણું ખાંડવાનું. અત્યારે લેડીઝ કેવું કરે, મિક્સરમાં આ કુરિયા છે ને તેને પીસી નાખે, પરંતુ ખાંડ્યા જેવો તેનો ટેસ્ટ આવતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે જુઓ આ જે કુરિયા છે ને તેને આપણે થોડાક પલાળવાના છે. એટલે કેવા કે એકદમ ઢીલા નહીં કરવાના, થોડાક ભીના થઈ જવા જોઈએ. એટલે એપ્રોક્સલી છે ને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી જોશે. પહેલાં થોડું પાણી ઉમેરતા જાઓ અને આ રીતે ભીના થઈ જાય ને પછી આપણે તેને આથવાના છે. તો આથવા માટે જેવી રીતે આપણે ઢોકળા કેમ તડકામાં મૂકીએ એ રીતે તડકામાં મૂકવાના છે 2 કલાક. અને આ બાજુ જોઈએ તો અત્યારે સરસ એવો તડકો પડે છે ને એટલે ચીભડા છે ને ઘણા ખરા ચીરીઓ 1 જ દિવસમાં સુકાઈ જાય છે. જો તમને એમ લાગે કે જો આ રીતે તમે દબાવો અને જો અત્યારે મારે તો પાણી નથી નીકળતું કેમ કે સારો એવો તડકો છે, પરંતુ જો તમારે એમ થાય કે પાણી નીકળે છે તો એને તમે ફરીથી થોડાક સુકાવા દો. અને જ્યારે તમે દબાવો અને પાણી નથી નીકળતું તો પછી તમારે સમજવાનું કે બરોબર સુકાઈ ગયા છે, પરંતુ એકદમ ડ્રાય નહીં કરી નાખવાના, સોફ્ટ થોડાક રહેવા જોઈએ. દબાવો એટલે પાણી તમારે આંગળી સાથે ન લાગવું જોઈએ. જુઓ આ રીતે હું દબાવું છું ને તો જો બિલકુલ હાથમાં પાણી નથી આવતું. તો મેં સવારે છે ને તેને 10 વાગ્યે સૂકવ્યા હતા, તો સાંજના 6 વાગ્યા ત્યાં સુધીમાં સરસ એવો તડકો છે તેમાં સુકાઈ ગયા છે. અને આ બાજુ જુઓ પાણીવાળો જે આપણે રાઈનો કુરિયા કર્યા હતા તે જો એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે, એટલે કે અથાઈ ગયા છે ને એટલે સરસ રાઈની સ્ટ્રોંગ ફ્લેવર આવે છે. અને એનાથી જ આથણું એટલું સરસ લાગતું હોય છે, સુગંધ પણ એટલી સરસ આવે છે, આથણું ખાવ ત્યારે ફ્લેવર પણ એટલી સરસ લાગે છે. હવે જુઓ અહીં 2 મોટી ચમચી પ્રમાણે તેલ ઉમેરી દેવાનું, એટલે ક્યારેય છે ને અથાણામાં ચિકાસ નથી આવતી.
માનો કે થોડું ઘણું પાણી રહી જાય તો પણ અથાણામાં ચીકાશ નથી આવતી. જો કે નહીં રહેવા દેવાનું, પણ માનો કે રહી જાય છે તો પણ આ અથાણામાં ચીકાશ આવતી નથી. અને આ અથાણાને છે ને શિયાળો હોય ને ત્યારે તમે તેને બહાર રાખી શકો છો, અને ચોમાસું અને ઉનાળામાં તમારે તેને ફ્રીજમાં રાખવાનું રહેતું હોય છે. તો અથાણું સરસ એવું બની ગયું છે. અને ખાસ કરીને જે ગામડા વિસ્તારના કાઠિયાવાડી વિસ્તારો છે ને એમાં બધાની ઘરે અથાણા હોય. અને અત્યારે તો એટલા સરસ ઉનાળામાં જેમ કાકડી આવે ને એવી જ રીતે આ ચીભડા એટલા સરસ મળે છે માર્કેટમાં. તો ચીભડા ન મળતા હોય ને તો તમે છે ને કાકડીનું પણ આ અથાણું બનાવી શકો છો. ટ્રાય કરજો, આ અથાણું બનાવવાની બહુ જ ટેસ્ટી લાગે છે, અને શેર કરજો.